નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં હું પ્રોફેસર રહ્યો, બાદમાં હેડ પણ રહ્યો. 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે હું ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે આપ લોકોની સમક્ષ છું. 2 દિવસ પહેલા આ જંતર મંતરની ઘટનાઓ પર સિક્કાની એક બાજુ મેં તમને કહી હતી. કઈ ભાઈ, પેપર લીક થવું એની સામે કાયદાઓ બનવાના, એના કારણે પેપર લીક કરવાવાળાને ડર લાગે અને પેપર લીક ન કરે. પણ એના કરતા પેપર લીક કરવાવાળાને શરમ આવે કે ભાઈ સમાજ મને બહિષ્કૃત કરશે, મને સમાજ તિરસ્કાર કરશે, હું સમાજમાં નહીં રહી શકું, મારી દીકરીને કોઈ લગ્ન નહીં કરે, મારા દીકરા સાથે કોઈ છોકરી ના આપે. આવા પ્રકારનો જે ભય જોઈએ છે એ ભય વિકસિત કરવામાં કદાચ ભારત સરકાર કહો કે આપણો સમાજ નથી કરી શક્યો. એટલે માનસિકતામાં બદલ. વિદ્યાર્થીઓ પણ પેપર ખરીદવા જાય, મા બાપ પેપર ખરીદવા જાય, એ જે માનસિકતા છે ને એ માનસિકતામાંથી બહાર આવવાની આવશ્યકતા છે. એવી સિક્કાની એક બાજુ મેં તમને કહી. પણ આજે આપણે સિક્કાની બીજી બાજુ કે સરકાર શું કરી શકે, સરકારે શું કરવું જોઈએ, શું કામ આટલો બધો અસંતોષ, જેમાં જંતર મંતર કહો કે ઝારખંડમાં કહો કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર આવા આંદોલનો થતા હોય છે, એ આંદોલનનું કારણ શું, એનું મૂળભૂત હિસાબ આજે આપણે કરવા જઈ રહ્યા છે. હાલ તો જંતર મંતર પર જે કંઈ થયું એના પછી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું એક, અને બીજું એ કાયદો બનાવ્યો, પછી ફાસ્ટ ટ્રેક કોર્ટની નિમણૂકો થઈ ગઈ, એટલે જલ્દીથી ન્યાય મળશે આ પ્રકારની અપેક્ષાના કારણે યુવાનો અત્યારે આંદોલનને મુલતવી રાખ્યો. હું બંધ કર્યું એવું નથી કહેતો, એ આગળ નહીં કરે એવું નથી કહેતો, પણ અત્યારે એમને એને મુલતવી રાખ્યું છે. તો વિચાર એ કરવો જોઈએ કે ભાઈ આટલી 1 મહિનાથી ઘટનાઓને સ્પષ્ટ કર્યું છે કે ભાઈ ભારતમાં વધેલી અસમાનતા, બેરોજગારી અને દેશમાં વિકાસ મોડલ અંગે યુવાનોમાં અસંતોષ પ્રસરેલો છે. અસમાનતા એટલે એક તરફ મુકેશ અંબાણી, અદાણી, ટાટા, મહેન્દ્ર, આ પ્રકારના જે ઉચ્ચ કક્ષાના લોકો છે એ એક તરફ, અને આજે પણ અમારે ત્યાં વાડીની ગણેશનગર કરીને સોસાયટીમાં તમે જાઓ તો આજે એમ લાગે કે ભાઈ માણસો આમ પણ જીવે છે કે વરસાદના સિઝનમાં ઘરમાં કિચડ હોય અને એમાં નાનું બાળક એ કિચડમાં ફરતું હોય, એ જોયા પછી આપણને લાગે કે અસમાનતા એટલે કેટલી અસમાનતા. હવે આ અસમાનતાથી અસંતોષ વધ્યો છે. આમ જોવા જાઓ તો આખું વિશ્વ એ કેમ છે કહે છે કે ભારત આ યુવાનોનો દેશ છે. લોક સંખ્યામાં વધુમાં વધુ યુવાનો છે, પણ એનો આપણને ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળે છે, લાભ મળે છે એનો. ચાઇના જેવા દેશમાં પણ આ પ્રકારની લોક સંખ્યા વધારે છે, આપણે એમને બાયપાસ કરી દીધા. ચીન કરતા પણ હવે આપણી લોક સંખ્યા વધી ગઈ, પણ એનો લાભ આપણને મળે છે. તો જે દેખાય છે એ પ્રમાણે એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણને મળતું નથી. લોક સંખ્યા વધારે હોવાના કારણે, યુવાનો વધારે હોવાના કારણે જે લાભ આપણને મળવો જોઈએ એ મળતો નથી. આવા દેશો જેમાં બાંગ્લાદેશ કે નેપાળ, એમાં આ જ પ્રકારના આંદોલનો થયા. બેરોજગારી એટલી બધી વધી ગઈ કે જેના કારણે લોકોએ આંદોલનમાં સરકારને ઉથલાવી નાખી. પણ ભારત સરકાર એમ વિચારે કે ભાઈ આપણી ત્યાં તો આવું નથી થયું ને, એટલે અસંતોષ એટલો બધો નથી, હજી લોકો આપણને ઉથલાવે એવું નથી, એવો સંતોષ માની લેવો હોય તો એ સૌથી વધારે
ખરાબ કહેવાય. એટલે એક શિક્ષણમાં બદલ, એની સાથે સાથે આર્થિક નીતિમાં બદલ કરવાની પણ આવશ્યકતા છે એવું જરૂરી છે. જો દેશમાં આર્થિક વૃદ્ધિ એટલે વારંવાર આપણે ભાષણોમાં સાંભળીએ છીએ કે ભાઈ આપણી અત્યારે ચોથી અર્થતંત્ર છે વિશ્વમાં, આપણે ચોથા ક્રમમાં છીએ, પાંચમા ક્રમમાં હતા, ત્રીજા ક્રમ તરફ જઈ રહ્યા છે, આ પ્રકારની વાતો આપણે કહીએ છીએ. આપણો જીડીપી ગ્રોથ વધી રહ્યો છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણો વધી રહ્યો છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે શું? આપણી ત્યાં વધતું જતું ઉત્પાદન, વધતી જતી વસ્તુઓ, વધતી જતી સેવાઓ, એનું નાણાકીય મૂલ્ય વધારે થતું જાય છે, એ આપણને ધ્યાનમાં આવે છે અત્યારે. એટલે શબ્દ પ્રયોગ જોજો હું શું કરી રહ્યો છું કે આપણી આર્થિક વૃદ્ધિ દેખાય છે, પણ આર્થિક વિકાસ દેખાય છે. હમણાં થોડી વાર પહેલા હું કહેતો હતો કે ભાઈ વૃદ્ધિ એટલે શું? તો આજે મારી ઉંમર 70 છે, આવતા વર્ષે 71 થશે, એટલે આ તો વૃદ્ધિ તો ઓટોમેટિક થતી જાય. પણ વિકાસ એટલે શું? મારામાં રહેલી આવડતોમાં કોઈ વધારો થયો છે? એવી રીતે ભારતના વિકાસમાં વૃદ્ધિ થઈ રહી છે, વિકાસ નથી થતો, એવું મારે કહેવું છે. એટલે તમામ વર્ગો સુધી આ જે લાભ છે આર્થિક વૃદ્ધિનો એ નથી મળતો, એટલે હું આને આર્થિક વિકાસ નથી કહેતો. શિક્ષણ તો મેળવે છે વિદ્યાર્થીઓ, યુવાનો શિક્ષણ તો મેળવે છે, પણ એમની લાયકાત શિક્ષણના કારણે વધી, પણ એમના લાયકાત મુજબ એમને નોકરી મળે છે? ઘણી વખત અમે જોઈએ છીએ યુનિવર્સિટીમાં કે ભાઈ પીએચડી થયેલો વિદ્યાર્થી પટાવાળાનો નોકરી કરે છે, એટલે લાયકાત એક અને નોકરી હાવ હલકી, આ પ્રકારની પરિસ્થિતિ આપણને દેખાય છે. એટલે એક પ્રકારની નિરાશા, અસંતોષ, ભવિષ્ય પ્રત્યેની અનિશ્ચિતતા એને દેખાઈ આવે છે. એટલે એ અસંતોષ આમ જંતર મંતર જેવી જગ્યા પર ફાટેલો આપણને દેખાય છે. અર્થ શું ગણીએ છીએ આપણે? આર્થિક વૃદ્ધિનું કારણ છે કે આપણે કેપિટલ ઇન્સેન્ટિવ આપણી આર્થિક સ્થિતિ છે. એટલે શું? મૂડીગત આપણી આર્થિક વૃદ્ધિ છે, મૂડી આધારિત, પૈસા આધારિત, ધન આધારિત આપણી આર્થિક વૃદ્ધિ આપણને દેખાય છે કે આર્થિક વિકાસ આપણને નથી દેખાતો. લેબર ઇન્સેન્ટિવ થવું જોઈએ, એટલે શ્રમ આધારિત આપણી આર્થિક સ્થિતિ આવવી જોઈએ, તો સ્વાભાવિક છે રોજગાર મળશે. એટલે શ્રમ આધારિત આ વિશ્વમાં ભારત પહેલા હતું કે દરેકને નોકરી મળતી હતી. આપણે ઘણી વખત કહ્યું છે એવું કે મેકાલો ઇંગ્લેન્ડની અંદર જઈને એના લોકસભાની અંદર બોલી ગયો છે કે ભાઈ અહીંયા એક પણ વ્યક્તિ બેરોજગાર નથી ભારતમાં. તો આવી સ્થિતિ ત્યારે હતી. તો અત્યારે શ્રમ આધારિત જો આપણી આર્થિક નીતિ ન હોય તો રોજગાર મળવાની શક્યતાઓ ઓછી છે. ઉત્પાદનની પ્રક્રિયાઓ થવી જોઈએ. કાપડના આધાર પર આપણી તો કાપડની મિલો તો બંધ જ થઈ ગઈ છે. મોટા ભાગની રોજગારી કાપડની મિલમાં મળતી હતી, એ બધું બંધ થઈ ગયું છે. ચામડું તો જાણે કે ભૂલી જ ગયા છે. મોચી રસ્તા પર બહુ ઓછા દેખાય છે. નહીં તો વડોદરાની અંદર કેટલા મોચી હતા કે એ ચપ્પલ બૂટ બનાવતા વડોદરામાં, એ તો હવે બધું ગાયબ થઈ ગયું છે. એટલે શ્રમ આધારિત નહીં, ખાદ્યની પ્રક્રિયા કદાચ અહીંયા છે, ખાદ્ય પ્રક્રિયા ચાલે છે, પણ એવા બી દૂષણો તો છે. દાખલા તરીકે પનીરની જ્યારે આપણે વાત કરીએ તો એ પનીર હાવ થર્ડ ક્લાસ પ્રકારનું કેમિકલ ઉપર બનેલું પનીર આપણી ત્યાં બને છે, અને એના કારણે લોકોને રોગને આમંત્રણ આપીએ છે. એટલે આવા ક્ષેત્રો જે હું કહું છું, ખાદ્ય પ્રક્રિયામાં, કાપડમાં, ચામડામાં, આવા અનેક છે કે જેની અંદર આપણને આ પ્રકારની પરિસ્થિતિ રોજગારીની દેખાઈ આવે છે. એવા ક્ષેત્રો, આવા ક્ષેત્રો ખબર નહીં કેમ ભારત સરકાર એને ઉપેક્ષિત કરે છે. શિક્ષણ અને ઉદ્યોગ આ બે એકબીજાની સાથે જોડાયેલા કેમ નથી? શિક્ષણ અને ઉદ્યોગ આ બેની વચ્ચેનું અંતર એટલું બધું વધી ગયું છે કે જે ઉદ્યોગોને જે શિક્ષા જોઈએ છે એ આપણું શિક્ષણ આપતું નથી. દાખલા તરીકે શું? તો ભાઈ એક પ્રકારની સ્કિલ, કૌશલ
એ વિદ્યાર્થીઓમાં આવતું નથી. એ ચોપડાનું શિક્ષણ એમને મળે છે, પણ ચોપડાની બહાર કે ભાઈ હું કામ કઈ રીતે કરું એ એને ખબર નથી. એટલે એક તરફ શિક્ષણની આ ઉણપ કે સ્કિલ નથી, અને બીજી બાજુ ઉદ્યોગોને આવા લોકો મળતા નથી, એટલે એ મશીનો તરફ વળે છે. ચાઇનાની અંદર આટલી બધી લોક સંખ્યા છે, પણ આપણને એવું દેખાય કે ભાઈ બેરોજગારી ત્યાં ખૂબ જ ઓછી છે. એટલે સ્કિલ વાળું ઉદ્યોગોને યોગ્ય આવા કર્મચારીઓ મળે અને એ યુવાનોને નોકરી મળે એવો પ્રયત્ન ભારત સરકારે કરવું જોઈએ. એટલે શિક્ષણની ગુણવત્તા સાથે કૌશલ વિકાસ પર ભાર મૂકી રોજગાર સર્જનની ઔદ્યોગિક નીતિઓ અમલમાં મૂકવી જોઈએ એવું સરકારે કરવું જોઈએ. ઝડપથી સરકારે આ પગલાં લેવા જોઈએ. વિશ્વથી સૌથી વધારે યુવા આ દેશનો લાભ ગુમાવી રહ્યો છે. યુવાનો છે, પણ આર્થિક સ્થિતિમાં એ લોકોનો લાભ આપણને મળતો નથી. એક હમણાં થોડી વાર પહેલા આપણે જ્યારે ચર્ચા કરતા હતા કે ભાઈ વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ વિકાસ નહીં, રોજગારલક્ષી કામ નથી, ઉદ્યોગો રોજગારલક્ષી નથી, કેવળ સંપત્તિ આધારિત કેપિટલ ઇન્ટેન્સિવ આપણને દેખાય છે. એનું એક પાકું ઉદાહરણ હું તમારી સામે મૂકું. આપણું 1980માં જીડીપી અને આજની જીડીપી એ કૂદકે ને ભૂસકે વધે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણું વધે છે, એટલે આપણું કહીએ છીએ કે અર્થતંત્ર આપણું વિશ્વમાં 4થા નંબરે છે. પણ એની સ્થિતિસ્થાપકતા એટલે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી જેને કહેવાય છે, કે જીડીપી વધે ને સાથે રોજગાર વધે છે. 1980માં આ એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી વિથ જીડીપી 0.5 હતી. એ ઘટીને 2000ના સાલમાં 0.3 થયું. એટલે હજી રોજગારીની તકો ઘટી ગઈ. અને અત્યારે તો પરિસ્થિતિ શું છે ખબર છે? કદાચ વિશ્વમાં સૌથી નબળી એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ભારતની છે, અને એ છે અત્યારે 0.15. એટલે 0.3 હતું 2000માં, અને 2026માં આપણે એનાથી અડધે પહોંચી ગયા છે. એટલે રોજગાર કેવી રીતે મળે એનો વિચાર કરવો જોઈએ. પણ આવી જે રોજગારની એટલે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી બીજા બધા દેશોની શું છે? તો ચાઇનામાં આજે પણ એવું દેખાય છે કે 0.5 ઇલાસ્ટિસિટી છે રોજગાર જીડીપીની સાથે. એટલે જેમ જીડીપી વધે છે એમ એમ્પ્લોયમેન્ટ પણ વધે છે. બીજા જો દેશો જોઈએ તો બાંગ્લાદેશની આપણા કરતાં સારી 0.3 છે. ચીનની તો મેં તમને કીધું, વિયેતનામની 0.4 છે, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ 0.5 છે. એટલે આપણી એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી એટલે હું કહું છું એ પ્રમાણે ફક્ત આપણી આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વિકાસ નથી. એટલે જે આપણી લોકસંખ્યા છે એ લોકસંખ્યાના 50% પણ લોકોને પાસે રોજગાર નથી એવી સ્થિતિ આપણને દેખાય છે. કદાચ એ 60% પહોંચી જાય ને લોકસંખ્યાના 60%, તો પણ કંઈક ધરપત રહે એવું લાગે છે. તો સરકારની નીતિમાં આપણને શું તકલીફ લાગે છે? જો મેં પહેલા જ કીધું હતું કે કેપિટલ ઇન્સેન્ટિવ, મૂડી આધારિત આપણી આર્થિક નીતિ છે, જેના કારણે રોજગાર લક્ષી જે રહેવું જોઈએ એ આપણને દેખાતું નથી. કારણ શું? તો મોટા મોટા 5 બિઝનેસ હાઉસ પર આપણી આર્થિક નીતિ આધારિત છે. મોટા મોટા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોના કારણે આપણી જીડીપી વધી રહી છે. એ 5 બિઝનેસ હાઉસને ભારત સરકાર જાત જાતની સબસિડી આપે. હવે જો પ્રોડક્શન ઇન્સેન્ટિવ સ્કીમ કોના માટે છે? તમે જેટલું વધારે પ્રોડક્શન કરશો એટલું તમને વધારે લાભ મળશે. પ્રોડક્શન ઇન્સેન્ટિવ સ્કીમમાં તમે પ્રોડક્શન વધાર્યું, ઉત્પાદન વધાર્યું એટલે તમને આટલો લાભ મળશે. પણ કોના માટે? મોટા મોટા ઉદ્યોગો માટે. એટલે મોટા ઉદ્યોગોને જાત જાતની સબસિડી મળે, જાત જાતની કસ્ટમ ડ્યુટીમાં કિફાયતના દરે આપણને મળે છે. એવું લાગે કે ભાઈ આપણે કેપિટલ ઇન્સેન્ટિવ છીએ, એટલા માટે આ પ્રકારે મોટા ઉદ્યોગો હજી મોટા થાય. જે ભારતના ઉદ્યોગો છે જઈને પાછા વિદેશોમાં જઈને મોટા મોટા ઉદ્યોગો ખરીદી રહ્યા છે.
પણ ભાઈ અહીંયાની જે લોક સંખ્યા છે, અહીંયાની જે પોપ્યુલેશન છે, એને નોકરી મળતી નથી એવું ઉદ્યોગો કોઈ દિવસ વિચાર કરે છે? એ ઉદ્યોગોને એમ લાગે છે કે ભારતના નાગરિકોને પણ નોકરી મળે, એ પણ કમાતા થાય, એ પ્રકારની પ્રાથમિકતા આ ઉદ્યોગો માટે નથી. એ લોકો મશીનરી લઈ આવે છે. આપણી પાસે સૌથી સારામાં સારું ક્ષેત્ર જે હતું ને એ સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટરની અંદર આપણી ઉત્પાદકતા ખૂબ સારી. સર્વિસ સેક્ટરના કારણે આપણું એક્સપોર્ટ પણ વધારે હતું. પણ આજકાલ ખબર નહીં, જ્યારથી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે ને ત્યારથી આ ઘટી ગયું છે. સર્વિસ સેક્ટરમાં પણ આપણે નીચે જઈ રહ્યા છીએ એવી સ્થિતિ દેખાય છે. એક આપણી પાસે ખૂબ સારું છે, આપણી જે સંસ્કૃતિ છે ને જૂની, એ સંસ્કૃતિના સ્મારકો એટલા બધા છે. ખરેખર તો આપણે પર્યટનને પણ આગળ ધપાવવું જોઈએ. આ પર્યટનમાં પણ આપણે પાછા પડીએ છીએ. ચીનમાં કેટલા કરોડો લોકો વિદેશોમાંથી ચીન જોવા આવે છે, ભારતમાં એટલા લોકો નથી આવતા. એના કારણે પણ આપણે ઘણું બધું ગુમાવી રહ્યા છે. એટલે મને તો મૂળ આજનું જે વાત લાગે છે એ તમારી જીડીપી સાથે એમ્પ્લોયમેન્ટ કમ્પેરિઝન. જીડીપી વધે છે, રોજગાર એટલો વધતો નથી, એક. અને બીજું, મોટા ઉદ્યોગોને હજી આપણે સમૃદ્ધ કરી રહ્યા છે, પણ ભારતની લોકસંખ્યાને રોજગાર મળે એવી આર્થિક નીતિ સરકાર બનાવે એવી અપેક્ષા સાથે હું મારી વાતને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.